તો અમદાવાદ હિન્દુ સંગઠન ભગવા સેનાએ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો છે। શ્રાવણ માસ દરમિયાન ઈંડા અને નોનવેજના વેચાણ પર પ્રતિબંધ લગાવવા તેઓએ માંગ કરી છે। પવિત્ર સ્થાનોની આસપાસની જગ્યાઓ પર નોનવેજની લારીઓ પર પ્રતિબંધ લગાવવા માંગ કરી છે। શહેરોમાં અનેક જગ્યાઓ પર લારીઓ ધમધમી રહી છે, તેના પર રોક લગાવવા માંગ ઉઠી છે, જેમાં કેએફસી, મેકડોનાલ્ડ જેવી જગ્યાઓ પર ફૂડ સેફ્ટી એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવા પણ માંગ કરાઈ છે। જે પણ તીર્થ સ્થાનો છે, સોમનાથ છે, પછી બીજા મોટા મોટા દ્વારકા છે, જે પણ ગુજરાતના તીર્થ સ્થાનો છે, જ્યાં પણ મહાદેવનું સ્થાન છે, જ્યાં પણ ભગવાનનું સ્નાન છે, બધી જ જગ્યા ઉપર ખાસ કરીને આ સરકારને વિનંતી છે કે ઈંડા અને નોનવેજના વેપાર પર પ્રતિબંધ મૂકવો જોઈએ, કેમ કે આ એક પવિત્ર મહિનો છે જેની અંદર સેવા, પૂજા અને તપ અને ઉપવાસની મહિમા છે। તો સરકાર આની ઉપર ધ્યાન આપે, વત્તા આવનાર ભાદરવો મહિનો એટલે ભાદરવી પૂનમ, એમાં પણ પગપાળા જનારા લોકો છે, ભક્તો છે, એ રૂટ પર બી આવતી નોનવેજ અને ઈંડાની લારીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવે।